જય શ્રી રામ મિત્રો। ગુજરાતની એક એવી જગ્યા જ્યાં ભગવાન શ્રી રામે વિતાવ્યા વનવાસના 11 વર્ષ, તો આપણે એ જગ્યાની વાત કરીશું। ગુજરાતમાં સહ્યાદ્રી પર્વતમાળાની સુંદર ખીણોમાં આવેલ સાપુતારામાં ભગવાન રામે વનવાસના 11 વર્ષ વિતાવ્યા હોવાની માન્યતા છે। ભગવાન રામે વનવાસના 11 વર્ષ ગુજરાતના સાપુતારામાં વિતાવ્યા એવી માન્યતા છે। સાપુતારાના જંગલોમાં જોવા મળે છે વિવિધ પ્રકારના સાપ। સહ્યાદ્રી પર્વતમાળાની સુંદર ખીણોમાં આવેલું છે સાપુતારા। અયોધ્યામાં 22 જાન્યુઆરી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે એવી એક માન્યતા છે કે ભગવાન રામે પોતાના વનવાસના 11 વર્ષ ગુજરાતના સાપુતારામાં વિતાવ્યા છે। આજે આપણે એ સ્થળ વિશે જ વાત કરીશું। એવા ઘણા લોકો છે જે કોઈ પણ ધાર્મિક અથવા ઐતિહાસિક સ્થળની મુલાકાત લેવાના શોખીન હોય છે, તો કેટલાક લોકો એવા હોય છે જે હિલ સ્ટેશન અથવા બીચ જેવા સ્થળોની મુલાકાત લેવા ઈચ્છે છે। આજે અમે તમને એક એવી જગ્યા વિશે જણાવીશું જ્યાં ધાર્મિક લોકો જવાનું પસંદ કરે છે અને સાથે જ એવા લોકોને પણ ગ્રુપ સાથે મસ્તી કરવી ગમે છે। ગુજરાતમાં સાપુતારા એક એવું સ્થાન છે જ્યાં શ્રી રામે 11 વર્ષનો વનવાસ વિતાવ્યો હોવાનું કહેવાય છે। ગુજરાતનું સુંદર હિલ સ્ટેશન સાપુતારા એટલે સાપનું ઘર। અહીં બગીચાઓમાં સિમેન્ટના મોટા સાપ બનાવવામાં આવ્યા છે। અહીંના જંગલોમાં વિવિધ પ્રકારના સાપ પણ જોવા મળે છે। સાપુતારા ગુજરાતમાં સહ્યાદ્રી પર્વતમાળાની સુંદર ખીણોમાં આવેલું છે। ગુજરાતનું આ એકમાત્ર હિલ સ્ટેશન છે કે અન્ય પહાડોની જેમ અહીં બહુ વળાંકવાળા રસ્તાઓ છે, એટલે કે પ્રવાસીઓ પહાડોમાં ઉલટીની ફરિયાદ કરે છે તેમના માટે સાપુતારા ફરવા માટે સારો વિકલ્પ બની શકે છે। સાપુતારાનું હવામાન કેવું હોય છે? ઉનાળા દરમિયાન મહત્તમ અને લઘુત્તમ તાપમાન 32 સેલ્સિયસથી લઘુત્તમ 27 સેલ્સિયસ હોય છે, જ્યારે શિયાળામાં દરમિયાન મહત્તમ અને લઘુત્તમ તાપમાન અનુક્રમે 16 સેલ્સિયસ અને 10 સેલ્સિયસ હોય છે। ચોમાસા દરમિયાન જુલાઈથી સપ્ટેમ્બર વાર્ષિક 255 સેમી વરસાદ નોંધાય છે। દર વર્ષે અહીં સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવે છે। આ ઉત્સવમાં પ્રદર્શકો, સાહસિક પ્રવાસીઓ, સાંસ્કૃતિક કાર્યક્રમ, ફૂડ ફેસ્ટિવલ, રમતગમત સ્પર્ધાઓ, ફ્લેશ મોબ પ્રવાસીઓને આકર્ષે। એટલું જ નહીં, ઝરમર વરસાદ વચ્ચે બોટ રાઇડિંગ અને રોપવેનો પણ આનંદ માણી શકાય છે। સાપુતારાનું ધાર્મિક મહત્વ શું છે અને કઈ રીતે જવાય? સાપુતારા ધાર્મિક દ્રષ્ટિકોણથી પણ ઉત્તમ સ્થળ ગણાય છે। એવું માનવામાં આવે છે કે ભગવાન રામે તેમના વનવાસના 11 વર્ષ અહીં વિતાવ્યા હતા। સાપુતારાનું સૌથી નજીકનું રેલવે સ્ટેશન વધઈ છે, જે સાપુતારાથી લગભગ 50 કિલોમીટરના અંતરે આવેલું છે। અહીં પહોંચવા માટે સૌથી નજીકનું સ્ટેશન વડોદરા છે। સાપુતારા અહીંથી 280 કિલોમીટર દૂર આવેલું છે। તમે સુરતથી રોડ માર્ગે અહીં આવી શકો છો। સુરત અહીંથી માત્ર 166 કિલોમીટરના અંતરે આવેલું છે। સાપુતારામાં સૂર્યાસ્ત અને સૂર્યોદય જોવાનો એક અલગ જ આનંદ છે। આ જોવા માટે તમારે બંને બિંદુઓ પર જવું પડશે। આ માહિતી તમને સારી લાગી હોય તો લાઇક, શેર, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। રામ રામ, જય મોમાઈમાં।